જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ નવો એક ટોપિક પર્યાવરણનું છે, બરોબર। જેમાં જોઈશું આપણે કે પૃથ્વીનું જે તાપમાન જે છે એ સરેરાશ વધી રહ્યું છે। કોના કારણે વધી રહ્યું છે, શું કારણ છે એનું, એને ઓછું કરવા માટે આપણે કેવા કેવા પ્રયત્નો કરી શકીએ છીએ, એ બધી વાર્તા આપણે આજે આ લેક્ચરમાં કરવાના છીએ, આ વિડીયોમાં કરવાના છે। એમાં કયો ટોપિક જોવાનો છે આપણે પર્યાવરણનો, તો કે ગ્લોબલ વોર્મિંગ। ગ્લોબલ વોર્મિંગના જોડે જોડે બીજો કયો ટોપિક જોઈશું આપણે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, કે વનસ્પતિમાં પોતાનો ખોરાક બનાવવા માટે કઈ પ્રક્રિયા થાય છે, શું કરે છે, એ પ્રક્રિયા આપણે સાથે જોવાના છે। તો કે મિત્રો, ગ્લોબલ વોર્મિંગ કોને કહીએ છીએ આપણે, તો કે ગ્લોબલ વોર્મિંગનો મતલબ થશે શું, એનું ગુજરાતી શું છે, ગ્લોબલનો મતલબ થશે પૃથ્વી, એટલે કે વૈશ્વિક। ગ્લોબલનો મતલબ વિશ્વ, અને એ વિશ્વનું શું થઈ રહ્યું છે, વોર્મિંગ એટલે તાપમાનમાં વધારો થવો। વોર્મિંગનો મતલબ શું થશે કે તાપમાનમાં વધારો થવો। તો એનો ગુજરાતી મિનિંગ જોઈએ તો શું કહીશું આપણે, વૈશ્વિક તાપમાનમાં વધારો। ગુજરાતી મિનિંગ જોઈએ તો શું થશે એનો, વૈશ્વિક તાપમાનમાં વધારો। તો વ્યાખ્યા જોઈએ છે ગ્લોબલ વોર્મિંગની કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં, કે પૃથ્વીનું જે તાપમાન રહેલું છે એ સરેરાશ તાપમાનમાં જે વધારો જોવા આપણને મળી રહ્યો છે વર્ષે વર્ષે, એ વધારાને આપણે શું કહીએ છીએ, ગ્લોબલ વોર્મિંગ। તો આજથી લઈને લગભગ છેલ્લા દાયકાથી એટલે કે 10 વર્ષથી 1 સેલ્સિયસનો વધારો આપણને આ ગ્લોબલ વોર્મિંગમાં જોવા મળે છે, કે આ પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું વધી ગયું છે, 1 સેલ્સિયસ। આ 1 સેલ્સિયસ મિત્રો ઘણું બધું આપણને નુકસાન કરી શકે છે, કે પહેલા આપણને આજથી 10 વર્ષ પહેલા ઘણી બધી ચકલીઓ, કબૂતર અને નાના નાના પક્ષીઓ જોવા મળતા હતા, જે હાલ જોવા મળતા નથી। કોના કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે। તો એ ગ્લોબલ વોર્મિંગ કોના કારણે થાય છે, કોણ જવાબદાર છે એના પાછળ, તો એના પાછળ જવાબદાર છે ગ્રીન હાઉસ વાયુ। કયા વાયુઓ, ગ્રીન હાઉસ વાયુ। અને આ ગ્રીન હાઉસ વાયુઓમાં કોનો સમાવેશ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, મિથેન એટલે કે CH4, ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે N2O વગેરે જેવા આવા વાયુઓ જવાબદાર છે, જે શું કરે છે તો કે આપણા વાતાવરણને નુકસાન પહોંચાડે છે, કે આપણી પૃથ્વીનું તાપમાનમાં શું કરે છે, વધારો કરે છે। તો એ વધારાને, એનો મતલબ કે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણે ઘટાડવું હશે તો એનો કયો ઉપાય છે, સી રીતે આપણે ઘટાડી શકીશું। બીજી વસ્તુ કે આ જે ગ્રીન હાઉસ વાયુ છે, એ ગ્રીન હાઉસ વાયુ, ગ્રીન હાઉસ ઇફેક્ટ કરીને એક બીજો ટોપિક આવે છે। એ ગ્રીન હાઉસ ઇફેક્ટ આપણે કોને કહીશું, તો કે જે આપણી પૃથ્વી છે એ પૃથ્વીના ફરતે સૌથી સારા નુકસાન પહોંચાડતો હોય એવો વાયુ કયું છે, સારું નહીં, કેવું નુકસાન પહોંચાડતો હોય વાયુ કયું છે, કાર્બન ડાયોક્સાઇડ। આ કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે, તો કે જે સૂર્યના કિરણો આવે છે એ કિરણોને શું કરી રાખે છે, જકડી રાખે છે, ધાબળા જેવું કામ કરે છે। આપણે ધાબળો ઓઢ્યો હોય તો ધાબળો ઓઢ્યો એટલે શું થશે, અંદરનું ગરમાવો કેવો થઈ જશે, વધી જશે, જ્યારે બહારનું તાપમાન કેવું રહેશે, એનાથી ઓછું રહેશે। તો ધાબળા જેવું કામ કોનું છે, કાર્બન ડાયોક્સાઇડ। એને શું કહીએ છીએ આપણે, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ અસર કહીએ છીએ, બરોબર। અને આ ગ્રીન હાઉસ અસરને આપણે ઓછી કરવી છે તો એના માટે કઈ પ્રક્રિયા છે, તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે, જે કોણ કરે છે, તો કે વનસ્પતિ કરે છે। શા માટે કરે છે, તો કે એ પોતાનો ખોરાક જાતે બનાવવા માટે કરે છે। એટલે કે વનસ્પતિના આપણે પહેલા શું જોઈએ છે, ભાગો, કે વનસ્પતિમાં કયા કયા ભાગો હોય છે। તો વનસ્પતિમાં જોવા જઈએ તો મુખ્ય કેટલા ભાગો છે, 6। એમાં પહેલો ભાગ કયો છે આપણા જોડે, મૂળ। બીજો ભાગ કયો છે આપણા જોડે મિત્રો, પ્રકાંડ। ત્રીજો કયો છે, પર્ણ, શાખા, ફૂલ અને ફળ। એમાંથી એક મહત્વનો ભાગ જોવાનો છે આપણે, કયો, પર્ણ। જે પર્ણમાં આપણને ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે, કે પર્ણમાં નીચલી સપાટી ઉપર નાના નાના છિદ્રો આવેલા હોય છે। એ નાના નાના છિદ્રોને મિત્રો આપણે શું કહીએ છીએ, વાયુરંધ્રો કહીએ છીએ। શું કહીએ છીએ મિત્રો, વાયુરંધ્રો। અને આ વાયુરંધ્રોને ગુજરાતીમાં બીજી રીતે કહેવું હોય તો શું કહેવાય છે, બીજો શબ્દ શું છે, પર્ણરંધ્રો। શું કહીશું, પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર। આ વાયુરંધ્રનું કામ શું છે, તો કે વાયુઓની આપલે કરવાનું કામ છે। ઠીક છે મિત્રો। હવે વનસ્પતિ છે કેવી, તો કે વનસ્પતિ છે કેવી, સ્વયંપોષી, જે પોતાનો ખોરાક જાતે બનાવે છે। સ્વયંપોષીનો મતલબ શું, પોતાનો ખોરાક જાતે બનાવતી હોય, શું કહેવાય, સ્વયંપોષી। અને આ સ્વયંપોષીની જે પ્રક્રિયા છે, કે પોતાનો ખોરાક જે જાતે બનાવે છે, જાતે બનાવવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ મિત્રો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ। અને આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે કેવી રીતે, શું છે પ્રોસેસ આખી, એ જોઈએ। તો એમાં કોણ જવાબદાર છે, જોડે સૂર્ય। કોણ છે ભાઈ, સૂર્ય। આ સૂર્યના તડકો, સૂર્યનો જે પ્રકાશ છે, એ સૂર્યનો પ્રકાશ દ્વારા વનસ્પતિ શું કરે છે, તો કે હરિત દ્રવ્ય દ્વારા, શેના દ્વારા, હરિત દ્રવ્ય નામનું એક દ્રવ્ય આવ્યું છે, શેમાં, વનસ્પતિના પર્ણમાં। શેમાં, વનસ્પતિના પર્ણમાં શું આવેલું હોય છે, તો કે રક્તકણો આવેલા છે, સોરી,
વાયુરંધ્રો આવેલા છે એટલે કે પર્ણરંધ્રો આવેલા હશે અને જોડે જોડે બીજું શું આવેલું હશે પર્ણરંધ્રોના જોડે હરિત કણો આવેલા હોય છે। આ હરિત કણો શું કરે છે સૂર્યપ્રકાશનું શોષણ કરે છે મિત્રો। શું કરે છે સૂર્યપ્રકાશનું શોષણ। પ્રશ્ન તમને લોકોને પૂછાય શું પ્રશ્ન પૂછાય કે સૂર્યપ્રકાશનું શોષણ કરવા માટે વનસ્પતિમાં શું જવાબદાર છે કોણ જવાબદાર છે તો કોણ જવાબદાર છે હરિત દ્રવ્ય। કોણ હરિત દ્રવ્ય ક્લિયર છે। અને આ વાયુરંધ્રો શું કરે છે તો કે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શું કરે છે શોષણ કરે છે અને શોષણ કર્યા પછી જોડે જોડે વનસ્પતિ નીચે શું આવેલા હોય છે મૂળ અને એ મૂળ દ્વારા શેનું શોષણ કરે છે વનસ્પતિ તો કે પાણી અને ખનિજ દ્રવ્યો। અને આ બધું ભેગું ક્યાં કરશે વનસ્પતિ તો કે પોતાના પર્ણમાં। દાખલા તરીકે એક વસ્તુ સમજો મમ્મી ઘરે ખોરાક બનાવે છે મમ્મી શું કરે છે ઘરે ખોરાક બનાવે કઈ જગ્યાએ બનાવે છે રૂમમાં બનાવે છે બેડરૂમમાં બનાવે છે ના કઈ જગ્યાએ રસોડામાં। અને રસોડામાં ખોરાક બનાવતી હોય તો એમાં ખોરાક બનાવવા માટે શેની જરૂર પડશે શાકભાજીની મસાલાની આવી વગેરે વસ્તુની જરૂર પડશે। તો એવી જ રીતે વનસ્પતિ શું કરે છે એના શાકભાજી એટલે કે એના મસાલાની બધું ક્યાંથી લાવે છે તો કે વાતાવરણમાંથી શું લાવી કાર્બન ડાયોક્સાઇડ જમીનમાંથી શું લાવશે પાણી અને ખનિજ દ્રવ્યો અને જોડે જોડે શું લાવે છે સૂર્યપ્રકાશ। આ બધું ક્યાં ભેગું કરશે તો કે પર્ણમાં કઈ જગ્યાએ ભેગું પડશે વનસ્પતિના પર્ણમાં બધું ભેગું કરશે। એટલે વનસ્પતિને આપણા પર્ણને આપણે શું કહીએ છીએ વનસ્પતિનું રસોડું કહે છે। શું કહીશું રસોડું શું કહીશું મિત્રો રસોડું કહેવામાં આવે છે। અને આ રસોડું જે છે એ રસોડામાં બધી જ વસ્તુઓ ભેગી થયા પછી શું થાય મમ્મી ખોરાક બનાવતી હોય તો મમ્મી શેના ઉપર ખોરાક મૂકે છે ગેસ ઉપર। એનો મતલબ ગેસ એટલે આપણો શું છે સૂર્ય ઉપર શું થશે સૂર્યના ગરમીના કારણે શું થશે અંદર પર્ણમાં જે બધું ખોરાક રહેલો છે શું થશે તૈયાર થશે। અને તૈયાર થયેલો ખોરાક કયા સ્વરૂપે બનશે તો કે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનશે અને પર્ણમાં એનો શું થશે સંગ્રહ થશે। શેના સ્વરૂપે મિત્રો સ્ટાર્ચ સ્વરૂપે એનો સંગ્રહ થશે અને પોતાનો ખોરાક બનાવશે। ક્લિયર છે। અને જોડે જોડે શું છૂટું પાડે છે તો કે વનસ્પતિ જોડે જોડે ઓક્સિજન વાયુને શું કરે છે મુક્ત કરે છે। શેને મુક્ત કરે છે ઓક્સિજન વાયુને મુક્ત કરે છે। અને 10મા ધોરણમાં આના માટેની એક શું આવે છે સમીકરણ આવે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ શું છે તો એ વનસ્પતિ શું કરે છે તો કે 6 કાર્બન ડાયોક્સાઇડ લે છે। કેટલા કાર્બન ડાયોક્સાઇડ 6 કાર્બન ડાયોક્સાઇડ અને જોડે જોડે શેની વાત કરીએ છીએ ભાઈ પાણીની જોડે જોડે શું લેશે જમીનમાંથી પાણી મેળવે છે। કેટલા અણુ પાણીના મેળવશે એવી રીતે 6 જ પાણીના અણુઓ મેળવશે અને આપણે જોડે જોડે શું મળશે એને સ્ટાર્ચ સ્વરૂપે એટલે કે કાર્બોદિત સ્વરૂપે અથવા તો ગ્લુકોઝ સ્વરૂપે ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે C6H12 અને O6 સ્વરૂપે આપણને શું મળશે ગ્લુકોઝ મળશે અને જોડે જોડે ઓક્સિજન વાયુ પણ શું કરશે છૂટો પાડશે અને જોડે જોડે શું છૂટું પાડે છે પાણી પણ છૂટું પાડે છે। અને આ જે સમીકરણ મેં લખ્યું છે સમતોલિત સમીકરણ નથી એને સમતોલિત કરવા માટેની પ્રક્રિયા છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જો બીજો કોઈ વિડીયો બનાવીશું એમાં જોઈશું। ક્લિયર છે। હવે પાણી ફરીથી શું કીધું આપણે પહેલા જમીનમાંથી શું કર્યું હતું વનસ્પતિએ પાણી લીધું હતું હવે એ જ પાણીને શું કરે છે પાછી વનસ્પતિ છૂટું પાડે છે એટલે કે શેના સ્વરૂપે છૂટું પાડશે બાષ્પ સ્વરૂપે છૂટું પાડશે બરોબર। અને આ બાષ્પ સ્વરૂપે છૂટું પાડવાની જે પ્રક્રિયા છે એટલે કે ઉનાળામાં આપણે ગામડે જઈએ છીએ ત્યારે દાદા અથવા તો દાદી આપણને શું કહે છે ઘરમાં લાઈટ જતી રહે તો જા બેટા કે ક્યાં બેસ ઝાડના વૃક્ષના નીચે બેસ। કેમ વૃક્ષના નીચે બેસવાનું કહે છે કારણ કે સૂર્યપ્રકાશનો તડકો કેવો હશે ઉનાળામાં વધારે હશે એટલે વનસ્પતિ શું કરતી હશે જમીનમાંથી વધારે પ્રમાણમાં પાણી મેળવતી હશે અને જો તમે વધારે પ્રમાણમાં પાણી મેળવી લો તો શું આવે ચોખ્ખી વસ્તુ શું આવવાનું છે તો એ વસ્તુ વનસ્પતિ પણ શું કરે છે એના વાયુરંધ્રો દ્વારા શેના દ્વારા મિત્રો વાયુરંધ્રો દ્વારા એ શું કરે છે પાણીને બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં છૂટું પાડે છે જેથી આજુબાજુનું વાતાવરણ કેવું થઈ જાય છે ઠંડુ થઈ જાય છે। ક્લિયર છે। તો આપણે શેની વાત કરી ગ્લોબલ વોર્મિંગની ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર કયો વાયુ હતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર હતો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઓછો કરવા માટે કયો ઉપાય છે આપણા જોડે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે। જેટલા વૃક્ષો આપણે વધારે વાવીશું જેથી શું થશે પૃથ્વીનું જે તાપમાન સરેરાશ વધી જાય છે એ તાપમાન શું થતું રહેશે ઘટતું જશે એમાં વધારો થશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આપણે આટલું જ જોવાના છીએ। તો જો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો એને તમારા મિત્રો સુધી હજુ પહોંચાડજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત।